નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સમય ન્યૂઝ ડિજિટલ અસારવા વોર્ડથી. આજે અસારવા વોર્ડમાં બિપિનભાઈ પટેલ કાઉન્સિલરનો જન્મદિવસ છે. એ જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે. દર્શનાબેન વાઘેલા બી આવેલા છે અને પટેલ સમાજના અગ્રણીઓ બી અહીંયા આગળ આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારના એ પરિક્રમા જે ધૂળની સાથે બોલી રહ્યા છે. અસારવા બેઠકમાં પરિક્રમાનો કાર્યક્રમ અત્યારે એમનો ચાલી રહ્યો છે. પરિક્રમા પૂર્ણ કર્યા બાદ તેઓ ગાયોને ઘાસ ખવડાવે છે. અહીંયા બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગાયોને ઘાસ જન્મદિવસ ઉત્તરાયણના દિવસે બહુ મહત્વ હોય છે. એ દિવસને ધ્યાનમાં રાખી અને તેઓ આજે ગાયોને ઘાસ પણ ખવડાવશે. આપ જોઈ શકો છો કે બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ એમની જોડે ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો કે ગાયોને અસારવા બેઠકમાં જે ગૌશાળા છે એ ગૌશાળામાં ઘણી બધી ગાયો છે. એ ગાયોને ઘાસ ખવડાવી રહ્યા છે અને આ બિપિનભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. યસ, આજે કોનો બર્થડે છે? ગરીબ, શોષિત, પીડિત, વંચિતોની સેવામાં સતત કાર્યરત એવા અસારવા વોર્ડના પૂર્વ કાઉન્સિલર શ્રીમાન બિપિનભાઈ પટેલ સાહેબના જન્મદિવસની ઉજવણી આજ રોજ અમે આચાર્યજીની બેઠક ખાતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મનાવી રહ્યા છીએ. અને એના પછી બીજો શું પ્રોગ્રામ છે? અમારા ત્યાં અસારવા વોર્ડમાં નીલકંઠ મહાદેવ ખૂબ જૂનું પ્રાચીન મંદિર છે. ત્યાં ગાય માતાને ઘાસ ખવડાવીશું. પછી સિનિયર કાર્યકર્તાઓને મળીશું અને સક્રિય કાર્યકર્તાઓ છે એમના નિવાસસ્થાને જઈ અને પતંગ ચગાવીશું. તમે જુઓ છો કે ઉત્તરાયણના દિવસે ગાયોને ગૌશાળામાં ઘાસ ખવડાવવા માટે લોકો આવતા હોય છે અને આજે પણ ઘણા લોકો આવ્યા છે. ઉત્તરાયણનું મહત્ત્વ ગાયોને ઘાસ માટે એટલું હોય છે કે એ દિવસે એટલું ગાયોને ઘાસ મળે છે કે ગાયો ઘાસ ખાવાની ના પડી જાય એમ કહી શકાય છે. તે છતાં લોકો તન મન ધનથી ગાયોને ઘાસ ખવડાવે છે. આપ જોઈ શકો છો કે બહુ મોટી ગૌશાળા છે અને અહીંયા ગૌશાળામાં 200-250થી ઉપર ગાયો છે અને એક શિસ્તબદ્ધ રૂપે ગાયો અહીંયા આગળ હોય છે અને લોકો ગાયો ખવડાવવા આવે, ઘાસ ખવડાવવા ગાયોને આવે. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી.